હમણાં ગઈકાલ સુધી એક એવો વિડીયો વાયરલ થયો તમારો સ્વામિનારાયણનો, આજે જલારામ બાપા માટે જે બોલ્યો એ જ સ્વામીનો વિડીયો બીજો વાયરલ થયો. એની અંદર અડધું માન્યું, એક ભાઈએ મૂક્યું કે ભાઈ આજે સ્વામિનારાયણના જે જ્ઞાન પ્રકાશ બાપુ જે સંત છે એ કંઈક બોલ્યા, એ વિડીયો અધૂરો હતો, કાપાકૂપ કરી મીડિયા વાળાએ, પ્રેસ વાળાએ કાપાકૂપ કરી. બરાબર છે. જે કાપ્યો એ વિડીયોમાં એવું છે કે એ સંત એવું બોલે છે કે મહાભારત જેવું યુદ્ધ થયું નથી, આ કાલ્પનિક વાત છે, લખવા વાળા લેખકે લખ્યું છે. આવો વિડીયો અધૂરો, પણ એ ભાઈએ પૂરો વિડીયો મૂક્યો, અને પૂરો વિડીયો મૂક્યો એમાં એક વાત એમને સ્પષ્ટ કરી છે કે કોઈક એક મહાન વ્યક્તિ, આપણા ભારતનો મહાન વ્યક્તિ આવી ભાષા બોલ્યો. આવી એટલે કે એમને જે વિડીયોમાં બતાવીએ કે આ મહાભારત જેવું કંઈ થયું જ નથી, આ એક કાલ્પનિક વાત છે, લખી નાખી, એવું કોઈ મહાન વ્યક્તિ બોલ્યું. અરે ભલા માણસ, મહાન વ્યક્તિ ગમે તેવું એનું નામ તું દે, તું નામ દઈ દે, નામ દેવા જેવું નથી એમ કહેવાની કોઈ જરૂર નથી, તું નામ દે ને. અને નામ ના દે તો કઈ નહીં, પણ તમે ભગવો પહેર્યું છે. સત્ય સનાતન ધર્મના રક્ષક તરીકે તમે સંપ્રદાયના એક મોભી વ્યક્તિ છો, આપણા સત્ય સનાતન ધર્મના. જ્યારે આપણે ગીતા ઉપર કોઈક આપણી જે ભારતનું જે આપણું ધર્મ ગ્રંથ છે ગીતા, એના ઉપર ડાયરેક્ટ સીધો સવાલ થયો. કારણ કે મહાભારત યુદ્ધને નથી માનતો તો એ ગીતાને નહીં માને, કારણ કે મહાભારતના યુદ્ધમાં તો ગીતાનું જન્મસ્થાન છે. ત્યાંથી તો ગીતા બધાના સુધી પહોંચી છે. કૃષ્ણએ મહાભારતના યુદ્ધમાં તો અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. તો તમે ભગવો પહેરીને શું બેઠા છો વાલા? કારણ કે તમારે તો વિરોધ કરવાનો હતો. એ મોટો માણસ છે, મહાન માણસ એમ કરીને બિન ના બેસી જવાય. અરે તમે ખાલી વિરોધ કર્યો હોત તો આખું ભારત તમારી પાછળ ઉભો. તે મહાન વ્યક્તિ છે ને, તળિયા ઝાટક થઈ ગયો હોત. અને એક વસ્તુ મેં આ વાંચ્યું હતું, મેં આને આમ કીધું હતું, ફલાણાએ આમ કીધું હતું, આવા બધા બફાટો કરીને કોઈ કારણ વગરના વિવાદો ઉભા કરવાને ક્યાં આવે? જય સ્વામિનારાયણ દોસ્તો, હું છું જયેશ ભટ્ટ અને તમે જોઈ રહ્યા છો તમારી ને અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કેપલ્લી. દોસ્તો, કેટલાય દિવસથી આપણે એક વિવાદ ચાલુ છે ગુજરાતની અંદર. હમણાં જલારામ બાપાનું કંઈક ચાલ્યું કે એક સ્વામી હતા, એમને કંઈક એવી ટિપ્પણી કરી જેથી કરીને જે જલારામ બાપાનું જે ધામ છે ત્યાં બધા લોકો ઉકળ્યા અને ઘણી બધી તકલીફ થઈ. એ પહેલાં પણ ઘણા બધા સ્વામી એ ઘણા બધા દેવી દેવતાઓ વિશે અલગ અલગ ટિપ્પણીઓ કરી, જેના કારણે હંમેશા થોડા વિવાદ ચાલુ થયા. અને વિવાદના કારણે સત્ય સનાતન ધર્મ જે આપણો છે એ સત્ય સનાતન ધર્મની ઉપર અવારનવાર અલગ અલગ રીતે આંગળીઓ થઈ. સ્વામિનારાયણ ભગવાન એ કોઈને કહેવાની જરૂર નથી, ભગવાન છે જ. એ બધાને ખબર છે કે સ્વામિનારાયણ ભગવાન એ ભગવાન જ છે. પણ સાથે બીજા દેવી દેવતાઓ જે છે, જે તે લોકો માને છે, એમના માટે જે માને છે એમના માટે એ ભગવાન છે. પણ જે હરિભક્તો છે, જે સ્વામિનારાયણ સંપ્રદાય એની અંદર જે માનવા વાળા હરિભક્તો છે, એ બધા પૂજનીય જ છે. કે આપણે બધા જ સનાતની છીએ. ક્યાંક ને ક્યાંક કોઈ અલગ અલગ રીતે પોતાના ઈષ્ટદેવને માને છે. કોઈ સ્વામિનારાયણને માને છે, કોઈ હનુમાનજીને માને છે, કોઈ રામને માને છે, કોઈ કૃષ્ણને માને છે, કોઈ માતાજીને માને છે, કોઈ ભૈરવને માને. એમ અલગ અલગ પોતપોતાની રીતે બધા અલગ અલગ ઈષ્ટદેવને માને છે, પણ સરવાળે બધા એક તો સનાતની જ છે. તો આ સનાતનની અંદર જ્યારે કોઈ દેવી દેવતાઓ પર ટિપ્પણીઓ થાય અને પછી એ ટિપ્પણીઓ કર્યા પછી જ્યારે આમને સામને જ્યારે દેવી દેવતાઓની વાતો આવે ત્યારે અમારા દેવ મોટા, અમારા દેવ નાના, આ ફલાણું ઢીકણું, આ જે બધું થાય છે એમાં એક જ વસ્તુ થાય છે, એ સનાતનની બરબાદી જ છે. કે સનાતન શું છે? તો સનાતન આપણા ભારતની અંદર જેટલા બી ધર્મો ચાલે છે
એમાં જેટલા સનાતનના છે કે જે સ્વામિનારાયણ સંપ્રદાય છે, યોગેશ્વર જે સ્વાધ્યાય પરિવાર છે, ગાયત્રી પરિવાર છે, ઘણા બધા અલગ અલગ પરિવારો છે, એ બધાને ભેગા કરીને એક માળા બને છે અને માળાની અંદર જે દોરો છે એ સનાતનનો છે. અને ક્યારે પણ કોઈ પણ મણિકાથી કોઈ પણ પ્રોબ્લેમ થાય તો એ અસર સીધી સનાતન જ થાય છે. આજે કોઈ પણ વાદ વિવાદ ઊભો થાય, કોઈ આવીને કોઈ સંત કોઈ ખોડિયારમાં વિશે બોલી જાય, કોઈ સંત આવીને બ્રહ્માના ઇન્દ્રને એના હવે બોલવા જેવું નથી કારણ કે બહુ ખરાબ ટિપ્પણી હતી. શિવજીને તુચ્છ માને, કોઈ રામના દૂત જે છે હનુમાનજી એમને કોઈના અલગના સેવક માને. ઓકે, કઈ વાંધો નહીં, આપણે બધા માનીએ છીએ, ચલો તમે બી માનો છો, હું પણ માનું છું કે સ્વામિનારાયણ ભગવાન જે થઈ ગયા એ ભગવાન જ છે. પણ હનુમાનજીનું નામ શ્રી રામ સાથે જોડાયેલું છે. પછી સ્વામિનારાયણ ભગવાન ભલેને રામજીના અવતારો, પણ એમનું નામ શ્રી રામ સાથે જોડાયેલું છે. અને આપણી જે પબ્લિક છે, આપણી જે જનતા છે, સનાતનની જે પબ્લિક છે, એને સિમ્બોલ એક વખત લાગી ગયું કે આ તો એ બીજા કોઈને સ્વીકારશે નહીં જલ્દી. આ એક તમારું હોય કે મારું હોય, બધાનું આ એક જ છે. જેમ કે સ્વામિનારાયણ ભગવાન વિશે કદાચ કોઈ બોલે તો જેટલા બી હરિભક્તો છે, હરિભક્તોનું દુઃખ થવાનું જ છે, એમને દુઃખ થવાનું જ છે. અને પછી એ બહાર નીકળશે ટિપ્પણીઓ કરવા માટે કે અમારું આમ હતું, અમારું આમ હતું, અમારું આમ હતું, અમારું તેમ હતું. અને જ્યારે કોઈ શિવજી ઉપર બોલાશે તો શિવજીને જે માનવાવાળા છે, એમના ઈષ્ટદેવ છે, જે લોકો ઈષ્ટદેવ માને છે, એ લોકો બહાર આવીને ટિપ્પણીઓ કરશે, અમારું આમ છે, અમારું આમ છે, અમારું. આનો કોઈ અંત નથી, આનો કોઈ જ અંત નથી. કારણ કે આપણા સનાતનની અંદર એટલા બધા દેવી દેવતાઓને આપણે લોકો માનીએ છીએ, દરેકનું આપણે સન્માન કરીએ. પણ કદાચ ચલો બીજા બધાને છોડો, જે સનાતની છે એમને બીજા બધાને છોડો, કારણ કે એક જ વસ્તુ છે કે જેના મગજમાં જે ઘૂસી ગયું એ જ રહેવાનું, તમે બદલી નથી શકવાનું. પણ કદાચ જે હરિભક્તો છે એ હરિભક્તોને તો ગુરુઓ મળ્યા છે અને ગુરુ તરફથી જ્ઞાન મળ્યું છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણ હતા ત્યારે બે ગાડીઓ વેચી હતી, અલગ અલગ બે જણને, એટલે કે એમના ભત્રીજા હતા અને બે ગાડીઓ એમને સોંપી હતી. એમાંથી આજે હું માનું ત્યાં સુધી એકચ્યુઅલી ખબર નથી, પણ કંઈક 14 જેટલા પંથ અલગ અલગ એના ફોટા પડી ગયા અને અલગ અલગ જગ્યાએ લોકો પોતપોતાની રીતે આજે કદાચ બધા પૂજનીય છે. આપણા માટે બધા જ પૂજનીય છે અને જેટલા હરિભક્તો છે બધા પૂજનીય છે. આપણે એમ કહેતા જ નથી કોઈને, પણ જ્યારે કોઈ પણ પંથ એટલે કે જે અલગ અલગ જે સંપ્રદાયમાં અલગ અલગ જે પડ્યા, અલગ અલગ ગાદીઓ પડી, એ અલગ અલગ ગાદીઓ પર અલગ અલગ અધિપતિઓ આવ્યા, અને જ્યારે કોઈ પણ ગાદી ઉપરથી કોઈ બીજા દેવી દેવતાઓ વિશે બોલવામાં આવે, એમના વિશે જ્યારે ચર્ચા કરવામાં આવે અને એના વિશે અભદ્ર વાત કરવામાં આવે, તો બધા જ સ્વામિનારાયણ સંપ્રદાયના ઉપર એટલે ભગવાન સ્વામિનારાયણના ઉપર જ બધા આક્ષેપ કરે છે. તો જે છે જે હરિભક્ત છે, જે શિક્ષાપત્રી ઉપર જ ચાલે છે, શિક્ષાપત્રીને જ પોતાનું જીવન માને છે, એટલે શિક્ષાપત્રીમાં તો લખેલું જ છે કોઈ પણ બીજા દેવી દેવતાઓનું અપમાન આવતું જ નથી. કારણ કે જો તમે સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી માનતા હો, સ્વામિનારાયણ ભગવાનને તમે સર્વોપરી માનતા હો, તો સ્વામિનારાયણ ભગવાન જો સર્વોપરી છે તો બીજા બધા દેવી દેવતા છે તો એમની જ રચના છે એમ સમજી લો. કોઈ ઊંચ નીચ, અરે જ્યાં સુધી માણસમાં હતું ત્યાં સુધી બરાબર હતું કે ઊંચા નીચાનો ભેદભાવ હતો, પણ આજે તો ભગવાનની અંદર ભેદભાવ. અને પણ સત્ય સનાતન આપણો જે ધર્મ છે એ ધર્મના જ દેવી દેવતાઓ વિશે અલગ અલગ ટિપ્પણીઓ કરી અને વાદ વિવાદની અંદર રહી અને સત્ય સનાતન ધર્મ જે આપણું છે એની જ તકલીફ એના ઉપર જ આંગળીઓ કરાવીએ છીએ. આપણે બધા ભેગા થઈને આંગળીઓ કરાવીએ છીએ. આજે હું બ્રાહ્મણ છું એટલે હું શિવનો ઉપાસક છું, અમારા ઈષ્ટ છે શિવ છે, આજે કોઈ ઈષ્ટ શિવ માટે બોલશે
તો શિવ માટે બોલશે તો પછી કદાચ શિવ માટે તો અમે પક્ષ ખેંચવાના જ છીએ. એવી જ રીતે કોઈ કૃષ્ણ છે, કૃષ્ણ માટે કોઈ બોલશે તો કૃષ્ણ માટેનો પક્ષ ખેંચવાના છે. જેમ કે તમારા સ્વામિનારાયણ ભગવાન એટલે કે આપણા બધાના જ ભગવાન સ્વામિનારાયણ ભગવાન માટે જ્યારે કોઈ બોલવામાં આવશે તો તમે સ્વામિનારાયણ ભગવાનનો પક્ષ ખેંચીને કોની સામે લડાઈ, કોની સામે લડાઈ? અરે છોડો, સ્વામિનારાયણ ભગવાનનું જીવન ચરિત્ર, કૃષ્ણ ભગવાનનું જીવન ચરિત્ર, રામચંદ્રનું જીવન ચરિત્ર, શિવજીનું જીવન ચરિત્ર, વિષ્ણુજીનું જીવન ચરિત્ર, અરે એ લોકો સુધી પહોંચવાની આપણી ઓકાત નથી. ખાલી ટિપ્પણીઓ કરવાનો શું મતલબ શું છે? અને આ બધી જ ટિપ્પણીઓ એક જ વસ્તુને એક જ કારણથી થાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાય કોઈ બી હોય, આ તમારા અંદર જેટલા બી પડ્યા છે, અલગ અલગ ફોટા પડી ગયા છે, અલગ અલગ ગાડીઓ થઈ ગઈ છે, કયો સ્વામી ક્યાંથી બોલે છે કોઈને ખબર નહીં. કઈ ગાડી, બસ ખાલી સ્વામિનારાયણ ભગવાનનું જ નામ લોકોને ખબર છે. કેટલી ગાડીઓ છે, કેટલા અલગ અલગ એ ગાડીઓ વેચાઈ ગઈ છે, ક્યાં કોણ શું બેઠું છે કોઈને ખબર નથી. બધા સ્વામિનારાયણ ભગવાન ઉપર જ ટાર્ગેટ કરે છે અને દુઃખ અમને બી થાય છે. સ્વામિનારાયણ ભગવાનને અમે બી માનીએ જ છીએ, પણ જ્યારે ભગવાનના ઉપર એકબીજાના ઈષ્ટદેવ ઉપર જ્યારે કોમેન્ટો થશે ત્યારે શું થશે? અને આજનો વિડીયો હરિભક્તો માટે એટલા માટે, કારણ કે સ્વામિનારાયણ ભગવાનને માનવા વાળા ઘણા બધા હરિભક્તો છે, આપણા ઘણા બધા હરિભક્તો છે. તો જે શિક્ષાપત્રીને માને છે હરિભક્ત ક્યારે આવી વાદ વિવાદની ટિપ્પણીઓ પડવાના નથી. કે જે સંત છે, જે ગાદી ઉપર બેસીને કે જે તમને કથા સંભળાવે છે, જ્યારે સત્સંગ કરે છે, તો એ સત્સંગી જે છે અને જે ખરેખર શિક્ષાપત્રીને માને છે એ ક્યારે કોઈ બીજા દેવી દેવતાઓનું નામ દેશે જ નહીં. એ મહિમા બતાવશે, સ્વામિનારાયણ ભગવાનનો મહિમા બતાવશે, પણ સામે એ રામને, કૃષ્ણને કે હનુમાનજીને નીચા નહીં દેખાડે. કારણ કે સર્વોપરી છે જે હનુમાનજી છે એ પોતે જ છે, શિવ છે તો એ પોતે જ છે. કારણ કે બધાને ખબર છે કરંટ એક જ છે, ખાલી સ્વિચો અલગ અલગ. તો જ્યારે વ્યાસ ગાદી ઉપર બેસીને, વ્યાસ પીઠ ઉપર બેસીને જ્યારે કોઈ સંત કોઈ બીજા દેવી દેવતાઓ જ્યારે એમનું અપમાન કરે છે તો એને સંત કેવી રીતે કહેવો? એ શિક્ષાપત્રીને લાયક નથી, સ્વામિનારાયણ સંપ્રદાયને લાયક નથી. અને જ્યારે એને સાંભળવા માટે હજારો ભક્તો બેસે છે એમની સામે, તો હજારો ભક્તો કેમ એને આ સહન કેમ કરે? જો તમે શિક્ષાપત્રીને માનો છો, ભગવાન સ્વામિનારાયણને માનો છો, તો ભગવાન સ્વામિનારાયણના પોતાના જ વચનો છે, તો એ વચનોને પાળતા જ નથી. તો આવા અભદ્ર ટિપ્પણીઓ શું કરવા કરવી પડે? અરે અમે નથી જાણતા, અમે શાસ્ત્ર નથી જાણતા, અમે કોઈ બીજા વસ્તુ નથી જાણતા, અમે કશું જ નથી માનતા, અમે શિવને માનીએ છીએ, તો શિવના વિશે અમે એકદમ પેલાએ છીએ કે ભાઈ શિવ. એમ બધા અલગ અલગ બીજા બધા દેવી દેવતાઓને માને છે. જેમ તમારા ઈષ્ટદેવનું નામ આવો તો તમે ભડકે બળો, અમારા ઈષ્ટદેવનું નામ આવો તો અમે ભડકે બળીએ. બસ આપણે ભડકે જ બળવાનું છે. કહેવાનો મતલબ એક જ છે, જે વાતો ચાલે છે ને કે ડિવાઈડ એન્ડ રૂલ્સ, ભાગલા પાડોના રાજ કરો. અત્યારે દેખાઈ રહ્યું છે આ ભાગલા પાડોના રાજ કરોની નીતિ જ ચાલે છે. કેમ? કારણ કે સત્ય સનાતન ધર્મના જે સનાતની લોકો છે એમના વચ્ચે લડાઈઓ કોના નામે? તો ભગવાનના નામે. આ એક જબરદસ્ત મોટી વસ્તુ છે. તમે હો કે હું હો, બધા આવી ગયા. કારણ કે જે માણસ પોતાના ઈષ્ટદેવને માને છે એનું અપમાન થશે એટલે ચૂપ નહીં રહે. આપણે બધાએ સમજવાનું છે, આપણે બધાએ સમજવાનું છે. હું શિવને માનું છું તો સ્વામિનારાયણ મારા માટે, સ્વામિનારાયણ ભગવાન છે એ તુચ્છ થોડા છે. તમે માનો છો કે સ્વામિનારાયણ ભગવાન વિષ્ણુનો અવતાર છે, કૃષ્ણનો અવતાર છે, તમે માનો જ છો. નામથી શું થાય છે? સ્વામિનારાયણ ભગવાન નામ છે તો ભગવાન છે જ. આ જન્મમાં એમનું નામ સ્વામિનારાયણ હતું, તમે પાડ્યું, આપણે બધા માનીએ છીએ. શિવજી તો શિવજીનું નામ છે, તો શિવજી તુચ્છ કઈ રીતે થયા? માતાજી આ ખોડિયારમાં માટે ગમે તેમ બોલી નાખવાનું. નવરાત્રી માતાજીની 9 દિવસની ઉપાસના, શક્તિ ઉપાસના. અરે તમે નથી માનતા તો છોડો ને યાર, તમારે શું કરવા બોલવું પડે કે નવરાત્રી ને લવરાત્રી, આ બધા આક્ષેપો, આવી ભાષા શું કરવા બોલવી પડે? અરે તમે તો ભણેલા ગણેલા છો, અમે તો કદાચ અભણ છીએ. કેમ? કારણ કે અમારા કોઈ ગુરુ નથી. અમારો તો ભગવાન શિવ જ અમારો ગુરુ છે, અમારે બીજા કોઈ ગુરુની જરૂર નથી.
કાકા અમારા તો ઈષ્ટ જ ગુરુ અને ઈષ્ટ જ ભગવાન, અમારા માટે બીજા કોઈની કોઈ જરૂર નહીં. પણ તમે લોકો જેને ગુરુ માનીને બેઠા છો, જે વ્યાસપીઠ ઉપર બેસીને આવા બકવાસો કરે છે, તો તમે વિરોધ કરો ને. કારણ કે શિક્ષાપત્રીને તમે માનો છો, ગુરુને ને એ જે વ્યાસપીઠ ઉપર બેઠો છે એને તમારે નથી માનવાની. શિક્ષાપત્રીને માનવાની છે તમારે. અને શિક્ષાપત્રીને માનતા હો તો તમારી સામે કોઈ બેઠો છે, જો કોઈ બાવજી બેઠો છે કે કોઈ ગુરુ ગાદી ઉપર બેઠો છે, એ જ્યારે કોઈ પણ વસ્તુની અપીલ કરે છે તો એનો વિરોધ તમે કરો. કારણ કે ગાડી ઉપર બેઠા છે એમને કશું નથી થવાનું, એ તો ગાડીઓમાં ફરવાના છે, આશ્રમોમાં રહેવાના છે. આપણે લડીને મરી જઈશું શિવના નામે, રામના નામે, હનુમાનજીના નામે, માતાજીના નામે, ભૈરવજીના નામે આપણે લડીને મરી જઈશું વચ્ચે. અને આ જ તો છે સનાતનને બરબાદ કરવાનું કાવતરું. કારણ કે જો શિક્ષાપત્રીની અંદર ભગવાને લખ્યું હોય કે કોઈ દેવી દેવતા બીજા કોઈ ધર્મનું અપમાન કરવાનું જ નથી, તો પછી વ્યાસપીઠ ઉપર બેસીને જરા આવી ટિપ્પણીઓ કરવામાં આવે, આવી ભાષા બોલવામાં આવે. સ્વામિનારાયણ ખરેખર સ્વામિનારાયણ ભગવાનને માનવાવાળો વર્ગ કહેવાય ખરો, માનવાવાળો સંત કહેવાય ખરો. અને જો કહેવાતો હોય સ્વામિનારાયણનો સંત કહેવાતો હોય, ભગવાન સ્વામિનારાયણનો ઉપાસક કહેવાતો હોય, અને આવી અભદ્ર ટિપ્પણીઓ કરે, એટલે કે શિક્ષાપત્રીના વિરુદ્ધમાં જઈને કરે, અને તેમ છતાંય હરિભક્તો એટલે કે આપણી બધા એને સાથ આપીએ, તો તમને લાગે છે ખરેખર સ્વામિનારાયણ ભગવાનની ઇજ્જત છે? આપણે કરીએ છીએ એવું લાગે? તો સ્વામિનારાયણ જો ભગવાન છે, એ જગતનો પિતા છે. જો સર્વોપરી આપણે માનીએ છીએ તો શિવજી છે, એ પણ જગતનો પિતા છે. ખાલી નામ બદલાય છે, પાવર તો એક જ છે. કોઈ એના જગદંબા તરીકે પૂજે છે, કોઈ હનુમાનજી તરીકે પૂજે છે. અરે પૂજો ને, આ બધી શું કરવા મગજમારીમાં પડવું છે આપણે? કારણ કે તમે જ્યારે સ્વામિનારાયણ વિરુદ્ધ, સ્વામિનારાયણના સંત કોઈ ભગવાન દેવી દેવતાઓનું અપમાન કરશે, તો જે દેવી દેવતાઓના જે માને છે એ લોકો એના સામે પડશે. આમાં તકલીફ ક્યાં છે? સનાતનનો જ વિરોધ છે. આપણે એકબીજાનો વિરોધ કરીએ. પેલું કહેવત છે ને કે ઘર ફૂટે ઘર જાય. તો જ્યારે એક જ પંથના માણસો અલગ અલગ દેવી દેવતાઓના નામે લડે, કારણ કે દેવી દેવતાઓ એટલે કે ઊંચ નીચનો ભેદભાવ દેવી દેવતાઓમાં શેનો લે, ભગવાનમાં શેનો ઊંચ નીચનો ભેદભાવ? અને ભેદભાવ ફેલાવા છે. જ્યારે હોય ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો જ આવા કેમ બયાનો આવે છે? ભગવાન ઉપર કોઈ આક્ષેપ નથી, કારણ કે શિક્ષાપત્રીમાં ચોખ્ખું લખેલું છે. તો શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને આ લોકો જ્યારે આવી અભદ્ર ટિપ્પણીઓ કરે છે, શું કરવા? આપણે ઇતિહાસ બદલવો. ભગવાન છે, મહાન છે. હવે જે ભક્તો એ સત્સંગમાં આવે છે, અને જે ભક્તો હરિભક્તો, જ્યારે સ્વામી, કોઈ બી સ્વામી છે જે વ્યાસપીઠ ઉપર બેઠો છે, એ વ્યાસપીઠ ઉપર સામે બેઠો છે અને એની સામે હજારો હરિભક્તો બેઠા છે. તો એ હરિભક્ત એટલા માટે જ ત્યાં બેઠો છે કે સ્વામિનારાયણ ભગવાનને પોતાનો સર્વોપરી માને છે. તો એ સર્વોપરી માનસ એટલે તો તમારી સામે બેઠો છે. તો એને તમારે ક્યાં સમજાવવાનું આવે છે કે વિષ્ણુ કરતા કે શિવ કરતા આપણો સ્વામિનારાયણ ભગવાન મોટો છે? અરે મોટો માનસ એટલે તો ત્યાં આવીને બેઠો છે. તો પછી એમને શું સમજાવો છો તમે? આ ભદ્ર ટિપ્પણીઓ શું કરવા કરવી પડે છે? અને કરી તો કરી, પબ્લિકના અંદર અંદર શું કરવા લડાવો છો? માફી માંગવાના શું કરવા નાટક કરવા પડે? બોલો છો શું કરવા તો માફીઓ માંગવી પડે? પછી કૂદી પડશે બધા સ્વામિનારાયણના હરિભક્તો. કેટલાય હરિભક્તોના તો વગર ચહેરા વગરના એમને વિડીયો આવે છે, ખાલી ફોટો હોય ને અંદર બકવાસ ચાલુ કરી દે છે આમને તેમ. અરે તમે મગજથી થોડું વિચારો તમારી જાતે કે આ બધું આપણે કરવું શું કરવા પડે? કોઈ સ્વામિનારાયણ વિશે બોલી ગયો તો પછી તમારે સામે એનો જવાબ આપવા માટે વિડીયો બનાવવા પડે છે. આમ હતું, તેમ હતું, ફલાણું હતું, ઢીકણું. એ બધામાં પડવાની કોઈ જરૂર નથી. ભગવાન છે બસ, વાર્તા પૂરી થઈ ગઈ. એનાથી કોઈ મતલબ જ નથી આપણે.
હનુમાનજીને બેસાડી દીધા સ્વામિનારાયણ ભગવાનના કોઈ સંતના પગમાં. શું કરવા પણ? કારણ કે રામનો ભક્ત જ છે. આખી દુનિયાને ખબર છે કે બજરંગ બલીનું નામ એટલે કે રામ ભક્ત એટલે હનુમાન. બસ હનુમાનજીને બીજા કોઈના ભક્ત તરીકે બતાવશો તો આપણું સનાતની નહીં સ્વીકારે. ભલે ને હું તો કહું છું સ્વામિનારાયણ ભગવાન એ રામનો જ અવતાર છે, પણ એના રામ સિવાય કોકના પગમાં બેસાડશો તો નહીં આપણો સનાતન ધર્મ નહીં સ્વીકારે. કારણ કે બહુ ઊંચી વાત છે, એ નહીં સ્વીકારે. મહાદેવ તો મહાદેવ એક જગત ગુરુ છે, પરબ્રહ્મ પરમાત્મા છે. જે લોકો શિવને પરમાત્મા માને છે, સર્વોપરી માને છે, એ તમારા સ્વામિનારાયણ નહીં સ્વીકારે યાર. એ આપણે સમજવાનું છે, આપણે બધા ભક્તોએ સમજવાનું. તમે હરિભક્તો છો, હું પણ હરિભક્તો છું. મને સ્વામિનારાયણ બાપાની જે બોલવાની કોઈ શરમ નથી. હું તમે માનશો કે ભાઈ હા સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, ઓકે. કારણ કે હું સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી માનીશ તો હું મારા શિવનું નામ જ દઉં છું એમ માનીશ. જો હું કોઈ ગુરુને નથી માનતો, હું કોઈ સંપ્રદાયમાં નથી માનતો, તેમ છતાંય મારામાં આટલી બુદ્ધિ છે કે સ્વામિનારાયણનું નામ દઈશ તો પણ મને શિવ દેખાવાના. તો પછી આશ્રમોની અંદર આવીને કે સત્સંગોની અંદર આવીને આ બધી બકવાસ સાંભળવાનો મતલબ શું છે? તમે ખાલી એટલું જ વિચારો ને કે આપણો ભગવાન જે સર્વોપરી છે, બસ બધાની અંદર એનું રૂપ જુઓ. કે આપણો શાસ્ત્ર ધર્મ એ જ શીખવાડે છે. સત્ય સનાતન ધર્મની અંદર દરેક પુસ્તકની અંદર દરેક ગ્રંથની અંદર એક જ વસ્તુ શીખવાડવાનું કે સામે વાળામાં ભગવાનના દર્શન કરો. તો હું શિવને માનું છું તો મને બધામાં શિવ દેખાશે. તમે સ્વામિનારાયણને માનો છો તો તમને સ્વામિનારાયણ દેખાશે. બસ આજ તો આપણું જીવન છે યાર. આજ તો આપણું સત્ય સનાતન ધર્મ છે કે જે તમે માનો છો એના તમે દર્શન કરો, દરેકમાં કરો. તો પછી આ વિવાદ શેના છે? આ માત્ર ને માત્ર સનાતનને નીચું દેખાડવા માટેનું જ ષડયંત્ર છે. ડિવાઇડ એન્ડ રૂલ, ભાગલા પાડો, રાજ કરોની નીતિ જયારે અપનાવી હતી, આજે પણ ભેગા નથી થયા બધા. હવે ધર્મના નામે, હવે ભગવાનના નામે. અને આ ભગવાનના નામે કોણ ધતિંગ કોણ કરે છે? સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો. એ જ વિવાદોમાં આવે છે. કેમ આવે છે? શું કરવા તમારે આ કરવું પડે છે? શું કરવા તમારે બધાથી ઉપર ભગવાનને દેખાડે? ભગવાન બધાથી ઉપર છે જ, એને કહેવાની કઈ જરૂર નથી, એમાં બફાટ કરવાની કઈ જરૂર નથી. આજે એક વસ્તુ છે કે હરિભક્તો જે છે, ભગવાન સ્વામિનારાયણના પૃથ્વી પર એમની લીલા ધારણ કરી એમના 200-250 વર્ષ થયા. 200-250 વર્ષ પહેલા આજે દેવી દેવતાઓ બીજા બધાના નામ દે છે. એ તો હયાત છે, જે તો પહેલેથી છે, વર્ષોથી આદિકાળથી ચાલતા આવ્યા છે. તો આ બધી જે વાતો છે તમારા ઘરની અંદર, આજે એક વસ્તુ છે કે જ્યારે સ્વામિનારાયણ ભગવાનનો અવતાર નહોતો થયો, જન્મ ધારણ નહોતો કર્યો, એ પહેલા બધાના ઘરમાં દેવી દેવતાઓના નામના દીવા થતા હતા, બધાના કુળદેવીના નામના દીવા થતા હતા, દરેકના ઘેર થતા હતા. અરે જ્યારે તમે પછી જ્યારે સ્વામિનારાયણ ભગવાન અવતરણ થયું એમનું પૃથ્વી પર, એમની લીલાઓથી, અને પછી તમે સ્વામિનારાયણ ભગવાનના પંથ એટલે કે આપણા જે સંપ્રદાય છે એની અંદર તમે જોડાયા. પણ એ પહેલા તમારા ઘરમાં કોના કયા દેવી દેવતાઓની પૂજા થતી જ હોય. કારણ કે થતી હોય તો જ અત્યારે સંસ્કાર તમને મળે, અને તમે સંસ્કારના કારણે જ અત્યારે સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માની શકો. બાકી જો ના પૂજા થતી હોય, કોઈ દેવી દેવતાઓની ના થતી હોય તો નાસ્તિક હોઈ શકો તમે. અને નાસ્તિક ક્યારે કોઈ ભગવાનને કોઈ પંથમાં ના તમે માનો છો. તમારા ઘરમાં ચોક્કસ સંસ્કાર હતા, અને સંસ્કાર હતા તો આજે દેવી દેવતાઓનું અપમાન. અરે જે બેઠો છે ગાદી ઉપર, જે ગાદી ઉપર બેસીને આવા ભદ્ર મગજમારીઓ કરે છે, આવી ભાષા બોલે છે, એના માટે યાદ લાગુ પડે છે કે તારા ઘરમાં કુળદેવી પૂજાતી હશે, લ્યા તારા બાપ દાદા પૂછતા હશે કોકને બી. આ તો કહેવાય છે ને, સોનાની નગરી જોઈએ એટલે આપણે ઝૂકડું હળગાઈ મારવાનું. ખરેખર આ જ ચાલુ થઈ ગયું. આજે સરસ મજાના આલિશાન મંદિરો, એસારામની જિંદગી, બસ ફરી વળવાનું, જોતો બોલવાનું. અરે અમારે કોઈ શાસ્ત્રની જરૂર નથી, કારણ કે અમારે કંઈ વિચારવું બી નથી, કારણ કે વધારે ભણ્યો હોય ને વધારે મૂર્ખો હોય.
કારણ કે આ બધી ટિપ્પણીઓ ટીકા ટિપ્પણીઓમાં વધારે પડે, કારણ કે વધારે પડતું મગજ દોડે ને. સારું છે તમારા બાપાએ કીધું કે બેટા આપણે બ્રાહ્મણ છે ને આપણા ઈષ્ટદેવ શિવ છે, પછી કશામાં પડવાની જરૂર નથી. પછી મારે સમજવાની જરૂર નથી કે બીજા ભગવાનનું શું હતું, બીજા ભગવાન કેમ. મારા બાપાએ એક જ વસ્તુ સમજાવી હતી મને કે બેટા આપણા બ્રાહ્મણ છે ને આપણા શિવ આપણા ઉપાસક છે, આપણા ઈષ્ટદેવ. પણ એમને ક્યારેય એવું નહોતું શીખવાડ્યું કે રામ નીચા, વિષ્ણુ નીચા, બ્રહ્મા નીચા, માતાજી કઈ નહીં, ફલાણું આવી કોઈ બુદ્ધિ નથી આવી. શિવને માનવાની સાથે સાથે એક વસ્તુ બીજી પણ હતી કે દરેક દેવી દેવતાઓની ઇજ્જત. કોઈ મારા બાપાએ નહોતું કીધું કે આપણે આની ઇજ્જત કરવાની, ઓટોમેટિક થઈ. સ્વામિનારાયણ ભગવાન આ સંપ્રદાય ચાલુ થયો તો આપણે ક્યાં વિરોધ કરીએ છીએ? કેમ? કારણ કે સંસ્કાર બાપ દાદાના. આજે કોઈ વિરોધ કરશે, કોઈ શિવજીને ખરાબ બોલશે તો નહીં સંભળાય. જેમ તમે અત્યારે નીકળી પડ્યા બધા હરિભક્તો ભેગા થઈને સ્વામિનારાયણનું નામ ખરાબ રીતે કેમ દેવામાં આવે, તો આ જ વસ્તુ બીજાને લાગુ પડે ને. કારણ કે તમે જેને સર્વોપરી માનો છો એમના વિશે કંઈક વાત કરે તો બધાને ઉકળે છે, તો શિવને માનવા વાળા નહીં ઉકળે? તો બધા ઉકળશે. પણ આ બધા ઉકળે છે ને પાછળનું મેન કારણ શું? તો તમારા સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતો આ બફાટ કરે છે, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જેટલા બી સંતો છે, જેટલા બી સ્વામીઓ છે, બધા પૂજનીય છે, બધા પૂજનીય છે, બધાને ચરસ સ્પર્શ મારા વંદન, જય સ્વામિનારાયણ. પણ ક્યારે શિક્ષાપત્રી માનતા હોય ત્યારે એના સંત કહેવાય. પણ જ્યાં શિક્ષાપત્રીના ઉપર ઉલ્લંઘન કરીને જ્યારે વ્યાસપીઠ ઉપર બેસીને કોઈ બીજા દેવી દેવતાઓને નીચા, અરે ખોડિયારમાં વિશે શું બોલ્યા હતા, માતાજીઓ વિશે શું બોલવામાં આવે છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ માટે શું બોલવામાં આવે, બ્રહ્માજી પેલા એમાં તણાઈ ગયા, હસતો તો કોક સ્વામી, આવા બફાટ કરવાના ક્યાં આવે? અને હમણાં ગઈકાલ સુધી એક એવો વિડીયો વાયરલ થયો તમારો સ્વામિનારાયણનો, આજે જલારામ બાપા માટે જે બોલ્યો એ જ સ્વામીનો વિડીયો બીજો વાયરલ થયો. એની અંદર અડધું માન્યું, એક ભાઈએ મૂક્યું કે ભાઈ આ જે સ્વામિનારાયણના જે જ્ઞાન પ્રકાશ બાપુ જે સંત છે એ કંઈક બોલ્યા, એ વિડીયો અધૂરો હતો, કાપાકૂપ કરી મીડિયા વાળાએ, પ્રેસ વાળાએ કાપાકૂપ કરી. બરાબર છે? જે કાપ્યો એ વિડીયોમાં એવું છે કે એ સંત એવું બોલે છે કે મહાભારત જેવું યુદ્ધ થયું નથી, આ કાલ્પનિક વાત છે, લખવાવાળા લેખકે લખ્યું છે. આવો વિડીયો અધૂરો, પણ એ ભાઈએ પૂરો વિડીયો મૂક્યો, અને પૂરો વિડીયો મૂક્યો એમાં એક વાત એમને સ્પષ્ટ કરી છે કે કોઈક એક મહાન વ્યક્તિ, આપણા ભારતનો મહાન વ્યક્તિ આવી ભાષા બોલ્યો. આવી એટલે કે એમને જે વિડીયોમાં બતાવીએ કે આ મહાભારત જેવું કંઈ થયું જ નથી, આ એક કાલ્પનિક વાત છે, લખી નાખી, એવું કોઈ મહાન વ્યક્તિ બોલ્યું. અરે ભલા માણસ, મહાન વ્યક્તિ ગમે તેવું એનું નામ તું દે, તું નામ દઈ દે, નામ દેવા જેવું નથી એમ કહેવાની કોઈ જરૂર નથી, તું નામ દે ને. અને નામ ના દે તો કઈ નહીં, પણ તમે ભગવો પહેર્યું છે. સત્ય સનાતન ધર્મના રક્ષક તરીકે તમે સંપ્રદાયના એક મોભી વ્યક્તિ છો, આપણા સત્ય સનાતન ધર્મના. જ્યારે આપણે ગીતા ઉપર કોઈક આપણી જે ભારતનું જે આપણું ધર્મગ્રંથ છે ગીતા, એના ઉપર ડાયરેક્ટ સીધો સવાલ થયા. કારણ કે મહાભારત યુદ્ધને નથી માનતો તો એ ગીતાને નહીં માને, કારણ કે મહાભારતના યુદ્ધમાં તો ગીતાનું જન્મસ્થાન છે. ત્યાંથી તો ગીતા બધાના સુધી પહોંચી છે. કૃષ્ણએ મહાભારતના યુદ્ધમાં તો અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. તો તમે ભગવો પહેરીને શું બેઠા છો વાલા? કારણ કે તમારે તો વિરોધ કરવાનો હતો. એ મોટો માણસ છે, મહાન માણસ એમ કરીને બિલ ના બેસી જવાય. અરે તમે ખાલી વિરોધ કર્યો હોત તો આખું ભારત તમારી પાછળ ઉભું. તે મહાન વ્યક્તિ છે ને, તળિયા ઝાટક થઈ ગયો. અને એક વસ્તુ મેં આ વાંચ્યું હતું, મેં આને આમ કીધું હતું, ફલાણાએ આમ કીધું હતું, આવા બધા બફાટો કરીને કોઈ કારણ વગરના વિવાદો ઊભા કરવાના ક્યાં આવે?
હવે તમારે નામ નથી દેવું એ મહાન વ્યક્તિ કોણ હતો, તો પછી આવી ભાષા બોલવાની જરૂર નથી. અને પછી તમારા કોઈક સંત મહાત્મા જે તમારા હરિભક્તો છે એ તમારા વકીલ થઈને પછી ગોળ ગોળ ફર્યા કરે, વકીલ થઈ જાય. કારણ કે જે વ્યાસપીઠ ઉપર બેઠો છે એ ભણેલો બેઠો છે, અને જે નીચે સાંભળવા બેઠો છે ને એ ભણેલો બેઠો છે. ભણેલા જ કરે આ બધી વસ્તુઓ, ભણેલા છે. કારણ કે એમના વધારે બુદ્ધિ હોય, એમનામાં બુદ્ધિ વધારે હોય. આ જ ચાલી રહ્યું છે. તો અમારું બે હાથ જોડીને નમ્ર નિવેદન કે આ બધું કરીને સત્ય સનાતન ધર્મને માનવા વાળો જે વર્ગ છે, ભલે અલગ અલગ જગ્યાએથી માને છે, અલગ અલગ દેવી દેવતાને માને છે, પણ છીએ તો આપણે બધા એક જ. તમે કોકના ઉપર આંગળી કરશો તો એ તમારા ઉપર બે આંગળીઓ કરશે, એ બે આંગળીઓ કરશે તમે 4 કરશો, 4 કરશે તો સામે 8 કરશે. આ જ ચલાવવાનું છે આપણે. આનો અંત શું? તો આનો અંત એક જ કે ભક્ત તમે છો, હરિભક્ત તમે છો, હરિભક્ત હું પણ છું. તમારા હરિનું નામ સ્વામિનારાયણ ભગવાન છે, અમારા ભગવાનનું નામ છે શિવ છે, કોઈનું રામ છે. બધા પોતપોતાની રીતે માને છે, માનવા દે. આનું નામ તો આપણું સત્ય સનાતન ધર્મ છે કે બધાને અનેકતામાં એકતા છે. પણ જ્યારે આપણા જ ભગવાનના ઊંચા નીચા માની અને અંદર અંદર પબ્લિકને લડાવવું સારું છે કે આપણા લોહીની અંદર એટલા સારા સંસ્કાર છે. તમે હો કે હું હો, આવી નાની નાની બાબતોમાં આપણે તલવારો નથી ખેંચતા, એકબીજાના શું કહેવાય સળતંશે જુદા આપણે નથી કરતા. કેમ? કારણ કે આપણા સંસ્કાર નથી. ભગવાનના નામે કાપાકૂપ કરવાના આપણા સંસ્કાર નથી. તો જો આપણા કાપાકૂપ કરવાના સંસ્કારો ના હોય તો તમે ભગવાન જે સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રી આપી છે એનું ઉલ્લંઘન ક્યાં? હું શિવના માનવા વાળો વ્યક્તિ છું, હું માતાજીના માનવા વાળો વ્યક્તિ છું, તો હું કેમ નથી તમારા સ્વામિનારાયણ સંપ્રદાયને એટલે કે સ્વામિનારાયણ ભગવાનને હું ખરાબ કહેતો જ નથી? કારણ નથી મંજૂરી મને. કારણ કે અમને તો એક જ વસ્તુ શીખવાડવામાં આવી છે કે શિવના ઘણા બધા રૂપ છે, એ શિવને સ્વામિનારાયણ ભગવાન તરીકે પૂજીએ છે, એના રામ તરીકે પૂજીએ છે. ઇવન અમને તો એટલા સુધી શીખવાડ્યું છે, ભલે અમારા શું ગુરુ કદાચ એ જ છે, બાકી અમારો તો દરેકના તમારા થકી બી અમને ઘણું બધું શીખવા મળે. અમારા માટે તો તમે બી શિવ જ છો. કેમ? કારણ કે અમારી અંદર તો એક જ ભાવના છે, આત્મા છે ને પરમાત્મા છે, અને આત્મા છે ને પરમાત્માનો અંશ છે. આ બધું શીખવા માટે કોઈ ગુરુની જરૂર નથી, ગાડી ઉપર બેસવાની કોઈ નથી, ગાડી ઉપર બેઠા પછી સામે બેસી સત્સંગ સાંભળવાની જરૂર નથી. બરાબર? આટલું જ અમને શીખવાડ્યું છે અને આટલું જ અમે માનીએ છીએ. પણ આ જે વિરોધ છે એ વિરોધ ખાલી એક જ વસ્તુનો છે કે તમારા વધારે ભણેલા, શાસ્ત્રને વધારે જાણવા વાળા જે બીજા દેવી દેવતાઓને નીચે સમજે છે અને આ બફાટો કરે છે, અને બફાટો કર્યા પછી એ તો ભૂગર્ભમાં જતા રહે છે, પણ હરિભક્તો આગળ આવી જાય છે. હરિભક્તો આગળ આવી જાય, આમ છે ને તેમ છે ને ફલામ છે ને ઢીકણું. બસ તમને બે હાથ જોડીને વિનંતી છે મારા હરિભક્તો, આપણે બધા હરિભક્તો જ છીએ. પણ જ્યારે આવા હરિભક્તો જે આવા જે ગુરુઓ બને બેઠેલા ગુરુ, જ્યારે આવા તમને ખબર પડે ને મને ખબર પડે, યાર આપણે બધા એટલા બધા તો પેલા એ નથી માસૂમ કે આપણે ભગવાનના નામે લડાવવામાં આવે છે, અને લડાવવાના જ કાવતરા છે. તમને ને મને લડાવવાની વાત છે, એમને તો કઈ નહીં થાય. એ લોકો તો ભૂગર્ભમાં જતા રહે છે, માફીઓ માગી લેશે, થૂકેલું ચાટી લેશે. તમારે મારે જોડે રહેવાનું છે. પણ આપણે બે ભગવાનના નામે લડીશું તો તમે હું બે આપણે જોડે નહીં રહીએ, એકબીજાના દુશ્મન થઈ જશે. આ જ તો વસ્તુ છે યાર, ડિવાઈડ એન્ડ રૂલ્સ. સમજો તો સારું છે. બસ મારી તો એક જ નમ્ર અપીલ છે, બે હાથ જોડીને
તમે હરિભક્ત છો, હું હરિભક્ત જ છું. સ્વામિનારાયણ ભગવાન તમારા ભગવાન છે, મારા બી ભગવાન. બસ એક જ વસ્તુ છે કે આવો બફાટ વ્યાસપીઠ ઉપર બેસીને કોઈ સંત કરે તો તમારી અને મારી ફરજ છે કે ત્યાં એ વ્યાસપીઠ ઉપરથી એ ભાઈને ઉઠાડી અને એને મોકલી દેવો સારો. એને સંત માનવાની જરૂર નથી. એને સંત માનીને એને પૂજા કરવાની જરૂર નથી. કારણ કે જેને બનાવવા વાળા જે દુનિયા બનાવી છે, જેને તમે સ્વામિનારાયણ કહો છો, એની બનાવેલી શિક્ષાપત્રી, એની બનાવેલી દુનિયા, એના બનાવેલા નીતિ નિયમમાં જો એ ના માનતો હોય તો આપણે હરિભક્ત તરીકે એને સંત માનવાની કોઈ જરૂર નથી. આવા વિવાદો ઉભા થાય અને વિવાદોની જગ્યાએ આપણે મગજમારીઓ કરવી. તમારા ભગવાન નીચા અને મારા ભગવાન ઊંચા આ દેખાડવું પડતું હોય. અને આ બુદ્ધિ જયારે વ્યાસપીઠ ઉપર બેસીને કોઈ મહારાજે આપવી પડતી તો સામે બેઠેલો હરિભક્ત પણ મૂર્ખો, વ્યાસપીઠ ઉપર બેસીને બોલવા વાળો પણ મૂર્ખો. અને આ બધું મૂર્ખામીનું પરિણામ આપણે જોઈએ છે કે સત્ય સનાતન ધર્મના જેટલા સનાતનીઓ છે એ બધા અત્યારે દેવી દેવતાઓ માટે ફાઇટિંગમાં છે. એક સામાન્ય શબ્દ બોલવાની ભાષાથી કેટલી બધી મગજમારીઓ થઈ શકે છે. એમને એમ નથી કહેવાતું કે આ ભાગલા પાડો રાજકારોની નીતિ છે. ખરેખર એ જ છે. બાકી સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીને માનવા વાળો સંત ક્યારે વ્યાસપીઠ ઉપર બેસીને કોઈ પણ બીજા દેવી દેવતાઓનું અપમાન કરે જ નહીં. અને તમે પણ માનો છો એટલે તમે હરિભક્ત છો, હું પણ માનું છું હરિભક્ત. માટે તમારી અને મારી ફરજમાં એક જ વસ્તુ આવે છે કે આ જે બાવજીઓ છે, આ સંતો છે, જે વ્યાસપીઠ ઉપર બેસીને આવી અભદ્ર ટિપ્પણીઓ કરે છે, એ વખતે તમે ના જુઓ કે આ મારા સંપ્રદાયનો છે. તમે ખાલી એટલું જુઓ કે મારા સ્વામિનારાયણ ભગવાન ઉપર લોકોની આંગળી થાય છે. બસ આટલું જ જુઓ. એને કાઢી મૂકો. અને વ્યાસપીઠ ઉપરથી નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી લાત મારીને કાઢી મૂકો. કારણ કે આવા નાલાયક સંતોના કારણે આજે મહાન સ્વામિનારાયણ ભગવાન એમના જીવન ચરિત્ર ઉપર આંગળી થાય છે. બીજા જે પંથો છે, બીજા જે સંપ્રદાયો છે, એ સંપ્રદાયો તરફથી સ્વામિનારાયણ ભગવાન ઉપર આંગળી થાય છે. અને આવા જ નાલાયકો સંતોના કારણે, આવા જ નાલાયક સંતોના કારણે શિવજી ઉપર આંગળી થાય છે. આવા જ નાલાયક સંતોના કારણે માં દુર્ગા ઉપર આંગળી થાય. તો બે હાથ જોડીને નમ્ર નિવેદન છે, હરિભક્ત જો હરિભક્તો હો, સ્વામિનારાયણ ભગવાન માટે માન હોય, શિક્ષાપત્રી માટે માન હોય, તો એક જ વસ્તુ છે, જો શિક્ષાપત્રીને માનવા વાળો સંત હોય ને તમે શિક્ષાપત્રીને માનીને જો હરિભક્ત બન્યા તો આવા સંતોને તમે જાતે જ કાઢી મૂકો. આવા સંતોને પગે લાગવાની કે આવા સંતોની સામે સભામાં બેસવાની કોઈ જરૂર નથી. કારણ કે તમને કશું જ નહીં સમજી શકે. બસ ભગવાન ઊંચો નીચો બતાવશે. જો ભગવાનને નીચા બતાવવામાં આવતા હોય તો આમની બુદ્ધિ કેટલી હોય એટલું તમે સમજી જાઓ. તર્ક બુદ્ધિ વાપરો. આપણું ભેજું ભગવાન આવ્યું છે ને એની તર્ક બુદ્ધિ. કારણ તકલીફ ત્યાં થાય છે સનાતન ધર્મ આપણા બધાનો. આપણે બધા સનાતન ધર્મના અંદર જ છીએ. પણ સનાતન ધર્મની અંદર જયારે દેવી દેવતાઓના નામે ઝઘડાવવામાં આવે પબ્લિકને, હરિભક્તોને અંદર ઝઘડાવવામાં, કારણ કે હરિભક્ત તમે નહીં, હરિભક્ત જ છીએ. એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ, બરાબર. એટલે બ્રહ્માજીનું કામ છે સૃષ્ટિનું સર્જન કરવું, વિષ્ણુજીનું પાલન કરવાનું કામ છે, અને શિવજીનું ડિસ્ટ્રોય એટલે કે નાશ કરવાનું. આ આપણા શાસ્ત્રની અંદર, કોઈ પણ ગ્રંથની અંદર આ ત્રણ દેવતાઓનું કામ, જે ભગવાન છે
દેવતાઓ અલગ, પણ ભગવાન સૃષ્ટિની રચના કરવા વાળા મન પાયો આ ત્રણનો છે. બરાબર. એટલે જે વિષ્ણુ છે એ શિવ જ છે, બ્રહ્મા છે એ પણ શિવ છે, અને શિવ છે એ વિષ્ણુ છે અને એ જ બ્રહ્મા છે. એને તમે સ્વામિનારાયણ ભગવાન કહો, હું એને શિવ કહું, હું એમને બ્રહ્મા કહું, હું એમને માતાજી કહું, એનાથી કોઈ ફરક નથી પડતો. બસ જે જેવા રૂપમાં દર્શન માગે છે ભગવાન એવા રૂપમાં દર્શન આપે છે. તમને સ્વામિનારાયણ ભગવાનના રૂપમાં દર્શન આપ્યા છે તો મને કદાચ શિવના રૂપમાં મળશે. બસ ફરક કશું જ નથી યાર. આપણે બધા ભણેલા ગણેલા છે. તર્ક બુદ્ધિ આપણી વાપરો અને આ બધાથી દૂર રહો. એક વખત તો આપણે ભાગલા પાડ્યા, રાજકારોની નીતિ અપનાવીને આપણે છૂટા પાડી દીધા. બરાબર. હવે ભગવાન દેવી દેવતાઓના નામે, પંથોના નામે આપણે શું કરવા છૂટા પડવું છે? આપણે ભેગા રહેવું છે. તમે મને જય સ્વામિનારાયણ કહેશો તો હું તમને જય સ્વામિનારાયણ કહીશ. હું તમને જય શિવ નમઃ શિવાય કહીશ તો તમે મને સામે હર હર મહાદેવ કહેશો. તો આ તો આપણી ઓળખાણ છે. આમાંથી શું કરવા અલગ થવું છે? શું કરવા લડી મરવું છે? પોલીસ કેસ કરવા છે? આ ફલાણો ટેકો? બસ એક જ વસ્તુ કરો, આવા જે સંતો હોય ને એમને મારીને કાઢી દો, જે તમને ને મને અલગ કરે. આપણા સંસ્કારોને, આપણા લોહીને, આપણા સનાતન ધર્મને મટાડવાની વાતો કરે છે, ખલાસ કરવાની વાતો કરે છે. આપણને બધાને લડાવવાની વાતો કરે છે, એમને ખલાસ કરવા. બસ આટલું જ કહેવું હતું. આટલી જ વાત હતી. બે હાથ જોડીને હરિભક્તોને, એટલે કે તમને મને, એટલે આપણે બધા હરિભક્તો. મારા મગજમાં જે આવ્યું, મને એવું લાગ્યું કે ખરેખર આ બધું ના હોય. અને જો તમે સંમત હો તો આ વિડીયોને વધારે ફેલાવજો, જેથી કરીને આપણે બધા એક રહીએ. આવી બધી તાકાતો જે બી હોય, આપણે કોઈ નામ પડતા નથી કે કોણ. બસ સ્વામિનારાયણ ભગવાન છે તો જ છે, સર્વોપરી છે તો જ છે. એને તમે સ્વામિનારાયણ ભગવાનના નામથી ઓળખો છો, હું શિવના નામથી ઓળખું છું. બસ તત્વ એક જ છે, બધું એક જ છે. બસ તમારે મારે આટલું સમજવાનું છે. કારણ કે મારું નામ જયેશ ભટ્ટ છે, તમારું નામ જે હશે બરાબર છે. માણસ જ છીએ. નામ ભલે અલગ અલગ છે પણ છીએ તો માણસ. બસ આ જ છે સાચી સમજણ. તો મારા જે હરિભક્તો હતા બધા પોતે આ વસ્તુ વિચારશે તો કદાચ કોઈ આપણને અલગ નહીં કરી શકે. આપણે બધા પ્રેમથી બેસીશું, મળીશું, ભગવાનના નામે લડીશું નહીં, ઝઘડીશું નહીં, તો કદાચ આવી જે તાકાતો છે ખબર નહીં ક્યાંથી આ બધાના ભેજામાં આવે છે, એ બધા ઓટોમેટિક બંધ થઈ જશે. બસ સત્ય સનાતન ધર્મ માટે આપણે બધા એક થવું જરૂરી છે. શિવના, સ્વામિનારાયણ ભગવાનના નામથી, શિવના નામથી, કૃષ્ણના નામથી, રામના નામથી કોઈને આપણે અલગ થવાની જરૂર નથી. દરેકને જે નામ ગમે યાર. કારણ કે તમારું નામ પાડ્યું તમને પૂછીને નતું પાડ્યું. બરાબર છે. જ્યારે તમે જન્મ થયો ત્યારે આપણું નામ જેને પાડ્યું આપણે સ્વીકારી લીધું. બસ મેં એ તત્વનું નામ શિવ સ્વીકારી લીધું, તમે સ્વામિનારાયણ સ્વીકારી લીધું. પણ મને કોઈ એમ કહે છે જય સ્વામિનારાયણ તો હું નહીં બોલી એવું તો છે નહીં. મને સ્વામિનારાયણ ભગવાનનું મંદિર રસ્તામાં આવતું હશે, હું દર્શન કરવાની જઉં. ભગવાન ભગવાન જ છે યાર. માનવાંજનો છે જ. એમના જીવન ચરિત્ર ઉપર કોઈ ટિપ્પણી કરવાની જરૂર નથી. ઘણા બધા તારે નીકળી પડ્યા છે કે સ્વામિનારાયણ ભગવાન આ હતા, ફલાણું હતા, કયા પાંડે હતા. એટલે શું કરવા પડવું છે? માની લો ભગવાન છે, એ ભગવાન હતા એટલે તો અત્યારે મહાન છે, અત્યારે તો ભગવાન થઈને પૂજાય છે, મહાન હતા એટલે જ તો થાય છે. પછી એમના જીવન ચરિત્ર વિશે કરવા ટિપ્પણીઓ કરવી છે, શિવજીના જીવન ચરિત્ર પર શું કરવા ટિપ્પણી કરવી છે? મારો ગોળી. આપણે તો ભગવાનનું નામ દો, જે તમને ગમે, પણ અપમાન નહીં આવે. બસ બે હાથ નથી જુમાતો હરિભક્તોના. કારણ કે આપણે બધા ભેગા થઈને જ કરવાનું છે. જે ભગવાનનું અપમાન થાય છે, આપણા સત્ય સનાતન ધર્મનું અપમાન થાય છે. આપણે બધા એકબીજાના ઉપર આંગળીઓ કરશું તો આપણે સત્ય સનાતન ધર્મનું જ અપમાન છે. બસ આટલું જ કહેવું હતું બધાને. જય સ્વામિનારાયણ. બસ એક જ વસ્તુ કરજો, આવા જે સંતો, સાધુ, કંઈ પણ
આપણા દેવી દેવતા ઉપર ટિપ્પણીઓ કરે ને તો બસ બે નકાબ કરીને એમને ઉતારી દો, વ્યાસપીઠ ઉપરથી ઉતારી દો, એમને ઘેર મોકલી દો, જ્યાંથી આવ્યા હતા ત્યાં મોકલી દો, જેથી કરીને આપણે બધા લડવાનું બંધ થશે. ભાગલા પાડોની રાજકરોની જે નીતિ પેલા માણસોની વચ્ચે હતું, તો ધર્મની વચ્ચે આવી ગયું, સંપ્રદાયોની વચ્ચે આવી ગયું. અને ક્યાંક કોઈ સાધુ સંત ક્યાંક લાલ કપડાં પહેરીને બેસીને જ્યારે બોલે છે ત્યારે સ્વામિનારાયણ ભગવાનનું અપમાન થાય છે. તો આપણે કરવું નથી. બસ આ જ વાતે હા વિડીયો અહીંયા સમાપ્ત કરું છું. વિડીયો તમને સારો લાગ્યો હોય, તમને એમ લાગ્યું હોય કે ના બરાબર વાત છે, આપણે બધા એક થઈને જ રહેવું તો આ વિડીયો વધારે ને વધારે લોકો સુધી, એટલે વધારે ને વધારે હરિભક્તો સુધી મોકલી અને આપણો સત્ય સનાતન બચાવવાનો આપણો પ્રયત્ન કરીએ એવું કર્યું. તો જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ.